આજે આપણે મોડ્યુલ 5 શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનો વિષય છે ટકાઉ વ્યવસાય વ્યવહાર સસ્ટેનેબલ બિઝનેસ પ્રેક્ટિસીસ. આ મોડ્યુલમાં આપણે શીખીશું કે કેવી રીતે એક સફળ વ્યવસાય ચલાવવાની સાથે આપણે પર્યાવરણ અને સમાજનું પણ જતન કરી શકીએ છીએ. અનુક્રમણિકા. આજના સત્રમાં આપણે મુખ્ય 4 વિષયો પર ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે ટકાઉ વ્યવસાયના અભિગમ વિશે જાણીશું. ત્યારબાદ પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીઓ અને નેટવર્કિંગના મહત્વ વિશે વાત કરીશું. આ અનુક્રમણિકા આપણને આખા મોડ્યુલનો રોડમેપ સમજવામાં મદદ કરશે. સ્લાઇડ પરના મુદ્દા: ટકાઉ વ્યવસાય વ્યવહાર, બિઝનેસ અભિગમ, વ્યવસાયમાં ટકાઉપણું લાવવા માટેનો પાયાનો વિચાર, એન્વાયરમેન્ટલ જવાબદારી, પર્યાવરણના જતન માટે એક ઉદ્યોગ સાહસિક તરીકેની ફરજો, નેટવર્કિંગ અને સંકલનનું મહત્વ, અન્ય વ્યવસાયો અને સંસ્થાઓ સાથે જોડાઈને કામ કરવાની રીત, નેટવર્કિંગ અને સંકલનનું મહત્વ. આ મુદ્દો સ્લાઇડમાં ફરીથી છે, જે સંકલનના ઊંડાણપૂર્વક અમલીકરણને દર્શાવે છે. ટકાઉ વ્યવસાય વ્યવહાર બિઝનેસ અભિગમ. મિત્રો, આ સ્લાઇડમાં આપણે વ્યવસાયના સાચા અભિગમ વિશે એક મહત્વની શીખ મેળવીશું. આપણે સમજવું જોઈએ કે નફો કમાવો કે આવક ઊભી કરવી એ માત્ર માલનું ઉત્પાદન કરવા પૂરતું સીમિત નથી. તેના માટે તમારી વ્યક્તિગત કુશળતા, ઉદ્યોગ સાહસિક તરીકેની તમારી આવડત અને તમે કેટલી કાળજીપૂર્વક બિઝનેસ પ્લાન બનાવ્યો છે તે ખૂબ જ મહત્વનું છે. ખાસ કરીને મહિલા ઉદ્યોગ સાહસિકોએ જો પોતાના બિઝનેસને સફળ બનાવવો હોય તો તેમણે ચોક્કસ સ્તરનું પ્રદર્શન કરવું પડશે. યોગ્ય વ્યૂહરચનાઓ, સ્ટ્રેટેજીઝ અને સમયસર સચોટ નિર્ણયો લેવા પડશે. નફો અને ઉત્પાદન. નફો માત્ર માલ બનાવવા પર જ નહીં, પણ વ્યક્તિગત અને ઉદ્યોગ સાહસિક કુશળતા પર આધારિત છે. આયોજનનું મહત્વ. કાળજીપૂર્વક તૈયાર કરેલી વ્યવસાયિક યોજના, બિઝનેસ પ્લાન સફળતાનો પાયો છે. મહિલા ઉદ્યોગ સાહસિકો માટે પડકાર. સફળતા મેળવવા માટે પ્રદર્શનની ચોક્કસ માંગ અને સચોટ પરિણામો જરૂરી છે. વ્યૂહરચના અને નિર્ણયો. એન્ટરપ્રાઇઝને સફળ બનાવવા માટે યોગ્ય વ્યૂહરચના, સ્ટ્રેટેજી અને સાચા નિર્ણયો અનિવાર્ય છે. એન્વાયરમેન્ટલ જવાબદારી. મિત્રો, એક જવાબદાર ઉદ્યોગ સાહસિક તરીકે આપણી ફરજ છે કે આપણે પર્યાવરણનું જતન કરીએ. આ સ્લાઇડમાં આપણે 3 મહત્વના સ્તંભો વિશે વાત કરીશું. સૌથી પહેલાં આપણે વાતાવરણને હાનિકારક હોય તેવી પ્રેક્ટિસ ઓછી કરવી પડશે. આ માટે આપણે પ્રદૂષણ ઘટાડવું, એકવાર ઉપયોગમાં આવતા પ્લાસ્ટિકનો ત્યાગ કરવો અને પાણીનો બગાડ અટકાવવો અનિવાર્ય છે. બીજું, આપણે એનર્જી અને સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આપણે પુનઃપ્રાપ્ય, રિન્યુએબલ ઊર્જા સ્ત્રોતો અને રિસાયકલ કરી શકાય તેવા મટીરીયલના ઉપયોગ પર વધુ ભાર મૂકવો જોઈએ. અંતે, વાતાવરણ પર પડતી નકારાત્મક અસરોને રોકવા માટે આપણે સક્રિય બનવું પડશે. વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા અને એવી પ્રોડક્ટ્સ બનાવવી કે વાપરવી જે પર્યાવરણને અનુકૂળ હોય, તે આપણા વ્યવસાયના લાંબા ગાળાના અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. હાનિકારક પદ્ધતિઓનો ઘટાડો. પ્રદૂષણ, પ્લાસ્ટિક અને પાણીના બગાડ પર નિયંત્રણ મેળવવું. ટકાઉ સંસાધનોનો ઉપયોગ. રિસાયકલ કરી શકાય તેવા મટીરીયલ અને પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રાધાન્ય આપવું. પર્યાવરણીય જતન. વૃક્ષારોપણ અને ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ દ્વારા વાતાવરણ પરની ખરાબ અસર ઓછી કરવી. નેટવર્કિંગ અને સંકલન, કોલેબોરેશનનું મહત્વ. મિત્રો, વ્યવસાયમાં નેટવર્કિંગ એટલે માત્ર લોકો સાથે મળવું નહીં, પણ એકબીજાના સહકારથી આગળ વધવું. આ સ્લાઇડમાં આપણે નેટવર્કિંગના 4 મુખ્ય ફાયદાઓ વિશે જાણીશું. સૌથી પહેલા છે પ્રથમ પરિચય અને વિચાર. જ્યારે તમે નવા લોકો સાથે વાતચીત કરો છો, ત્યારે તમને નવા વિચારો મળે છે અને તમારા વ્યવસાયને જોવાનો એક નવો દૃષ્ટિકોણ પ્રાપ્ત થાય છે. બીજું, નેટવર્કિંગ દ્વારા તમે તમારી શાર્ખ રેપ્યુટેશન બનાવો છો. જેટલું વધુ તમે લોકો સાથે જોડાશો અને મદદરૂપ થશો, તેટલી જ બજારમાં તમારા વ્યવસાયની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા વધશે. ત્રીજો ફાયદો છે તમારા આત્મવિશ્વાસમાં વધારો. અનુભવી લોકો સાથે વાત કરવાથી અને તમારા અનુભવો વહેંચવાથી તમારો ડર દૂર થાય છે અને તમે એક મજબૂત ઉદ્યોગ સાહસિક તરીકે ઉભરી આવો છો.
અને અંતે નેટવર્કિંગ તમને ધંધાની નવી તકો શોધવામાં મદદ કરે છે. ઘણીવાર એક સામાન્ય ઓળખાણ તમને નવા મોટા ગ્રાહકો, રોકાણકારો કે ભાગીદારો સુધી પહોંચાડી શકે છે, જે તમારા ધંધાને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. પરિચય અને વિચાર. નવા સંપર્કો દ્વારા વ્યવસાય માટે તાજા અને નવીન વિચારોની પ્રાપ્તિ. શાખ અને વિશ્વસનીયતા. બજારમાં વ્યવસાયની સકારાત્મક ઓળખ અને મજબૂત બ્રાન્ડ વેલ્યુનું નિર્માણ. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ. લોકો સાથે જોડાવાથી સંવાદ કૌશલ્ય અને નિર્ણય લેવાની શક્તિમાં વધારો. નવી તકોની શોધ. સહયોગ દ્વારા નવા પ્રોજેક્ટ્સ, ગ્રાહકો અને વ્યવસાયના વિસ્તરણ માટેના માર્ગો. નેટવર્કિંગ અને સંકલન, કોલાબરેશનનું મહત્વ. ભાગ 2. મિત્રો, આપણે નેટવર્કિંગના ફાયદાઓ તો જોયા. હવે આપણે સંકલન એટલે કે કોલાબરેશનના 5 મુખ્ય પાસાઓ પર ધ્યાન આપીશું, જે તમારા વ્યવસાયને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. પહેલું, નવી તકો મેળવવા માટે. જ્યારે તમે બીજા વ્યવસાયો સાથે સંકલન સાધો છો, ત્યારે તમારા માટે એવા દરવાજા ખુલે છે જે કદાચ એકલા કામ કરવાથી ન ખુલ્યા હોત. બીજું, માર્કેટમાં ઓળખ ઊભી કરવા માટે. ભાગીદારી અને સહયોગથી તમારી બ્રાન્ડની પહોંચ વધે છે અને લોકો તમને એક ગંભીર અને સક્રિય બિઝનેસ તરીકે ઓળખવા લાગે છે. ત્રીજું છે આત્મવિશ્વાસમાં વધારો કરવો. એક મજબૂત ટીમ અને નેટવર્ક સાથે કામ કરવાથી તમારો આત્મબળ વધે છે અને તમે પડકારોનો સામનો કરવા વધુ તૈયાર બનો છો. ચોથું, મૂલ્યવર્ધક સલાહ મેળવવા. સંકલન કરવાથી તમને નિષ્ણાતો અને અનુભવી વ્યક્તિઓ પાસેથી એવી સલાહ મળે છે જે તમારા વ્યવસાયના મૂલ્યમાં વધારો કરે છે અને ભૂલો ટાળવામાં મદદ કરે છે. અને પાંચમું, નિપુણ બનવા માટે પ્રયાસ કરવો. સતત શીખવાની વૃત્તિ અને બીજા પાસેથી શ્રેષ્ઠ વસ્તુઓ અપનાવવી તમને તમારા ક્ષેત્રમાં એક્સપર્ટ એટલે કે નિપુણ બનાવે છે. નવી તકો. વ્યવસાયના વિસ્તરણ માટેના નવા માર્ગો શોધવા. માર્કેટ ઓળખ. બજારમાં વિશ્વસનીયતા અને મજબૂત હાજરી પ્રસ્થાપિત કરવી. આત્મવિશ્વાસ. સંયુક્ત પ્રયાસો દ્વારા મનોબળમાં વધારો. મૂલ્યવર્ધક સલાહ. વ્યાવસાયિક પ્રગતિ માટે નિષ્ણાત માર્ગદર્શન મેળવવું. નિપુણતા. સતત સુધારણા દ્વારા ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી.